हर हर महादेव वी आर બેક માય ન્યુ બ્લોગ વિડિયો કેમ બાકી બધા મોજમાં હું પણ મોજમાં આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશ બાકી આપણો નવો ઇન્ટ્રો કેવો લાગે જરી કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી આજના વ્લોગ વિડિયોની વાત કરો તમને હેને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે તો એક છતાં કહી દઉં આપણે હેને જવાનું મારા કાકાના ટ્રેક્ટરમાં રાપર સાઈડ કારણ કે હે લોખંડ ભરવા જવાનું વ્લોગ એન્જોય કરતા રહી ઘરના સીન વિશે વાત કરું તો એક જાણું છે ને ભજનમાં 2 વાગે આવીને હવે ઉઠ્યો છે બે જણા જાય તલીમ પાણી વાળા મા બાપા ખાતરની થેલી લઈને ગયા છે ધારે મારી માએ બોર કાઢે હેર્યા અને હું નવરીનું હું બ્લોગ બનાવું રહ્યો તો આજે છે ને હું તો ઘરે નથી રહેવાનો આગવામાં થઈ ગયા 8 અને 18 અત્યારે છે ને હું મારા કાકાના ઘરે પહોંચી ગયો છું જેને ભેગા મારે જવાનું છે તેનું અત્યારે ને સોનાલિકા ટ્રેક્ટરમાં અત્યારે હું બેઠો હું ટોલી આપણે જોડાવી લીધી છે અને આવી કંઈક આપણી ટેપ છે જો મારા કાકાને તો વચ્ચે છે ને આપણે વગાડશું તો વગાડશું ને ટ્રેક્ટર રાખવાનો મોકો જશે તો આપણે એ કરશું તો હાલો બ્લોગમાં બને રહેજો બાકી તો આપણે છે ને કોઈ સાઈડ ગેર વાળો આપણે છે ને ટ્રેક્ટર કોઈ નથી આક્યો અહીંયા છે ને સાઈડ ગેર વાળો છે સોનાલિકા અને પાવર સ્ટીયરિંગ છે આપણે કોઈ દી આક્યો નથી તો ટ્રાય કરશું મારા કાકો જો આખો દીધી તો આપણે છે ને ફાઇનલ ટેપ તો વગાડવાની જ છે ફાઇનલી મિત્રો આપણે છે ને વજે પર પહોંચી ગયા અહીં જો વજે પર નો અને આપણે રફ ટપ લઈને જવાનું રાપર સાઈડ તો હાલો ઝપાટી तो फाइनली एम है ने रापर भोग गया है ત્યાં જઈ રામી ઈંટાની પૂછા કરવા સામે જો ઈંટ દેખાઈ રહી ને આપણે પહેલા ઈંટી ભરવાની છે દિલે એમના ઘરના હારું અને પછી આપણે છે ને લોખંડ ભરવાનું છે તો બ્લોગ જોતા રહો તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ભોગ ગયા છીએ અને અહીંયા છે ને ઈંટું જૂન્યું છે 2 વર્ષ પહેલાની આપણે હવે જવાનું ભઠે નંદાહા રોડમાંથી 1.5 કિલોમીટર આગળ માણા આવે પછી આપણે જઈ ભઠે સીધા આપણે છે ને હોનાલાર જવાનું હોનાવાળો ગયો અહીંયા જાય દુકાને અને આપણું સોનાલિકા કાકાનું ટ્રેક્ટર પડ્યું અહીંયા તો હાલો જઈ સીધા ભઠ્ઠે આપણે આ તો ફાઇનલી આપણે ભઠ્ઠે પગ ગઈ નહીં આવડી બધી મોટી ભઠ્ઠી બનાવવા લે અને આપણે લાલ ભરવાની છે એક ઈંટના 5 રૂપિયા એટલે સમથિંગ આપણે છે ને 10,000 રૂપિયા થવાના છે 2000 ઈંટના તો આપણે પેલા ઈંટું ભરી લઈએ આવી રીતે કંઈ ગોઠવવાની છે જો ગોઠવે રહ્યા ભાઈ અને એ બબે આવે કેમલ આવે જોજો તમે જો આવી રીતે છે ને કંઈક ગોઠવે રહ્યા આપણે પેલા ઈંટું ભરીને પછી ગામમાં જઈ લોખંડ ભરવાનું અત્યારે અમે લોકો છે ને અહીંયા પાછળ એને ઈંટું બનાવે રહી જવા જઈએ અને કેવડી બધી બનાવેલ પડી છે આ એક ભઠ્ઠી અને અહીંયા છે ને આ 2 ભઠ્ઠીમાં હેકાઈ રહ્યો અને આ હેકાઈ ગયું છે જો કેવી રીતે ચોટલ પડી જુઓ તમે અને બાકી જો અહીંયા બનાવે હેર્યા ઈંટો આખે આખો છે ને ઠેઠ ઓટલેથી કરીને ઠેઠ આટલા સુધી બનાવેલ પડી છે આમ જુઓ અત્યારે હું ને દિલે જઈ પાણીની બોટલ ભરવા અહીંયા ક્યાંક છે ને બાવર નીચે ડંકી છે પાણીની ડંકી છે અહીંયા જઈને તમે આ બાજુથી બતાવી આમ છે ને અહીંયા હાલે છે ઈંટું બનાવવાનું જુઓ તમને બતાવી દઈએ અહીંયા જો આવી રીતે મોટરમાંથી હાલે છે હાલો આપણે જઈએ પાણી ભરતા આવી પહેલાં આવી ને કંઈક નાનકડી પ્લાસ્ટિકની ડંકી છે એકવાર દિલ્હી હાવ નીચે મૂકી દે પોત મારી અંદર જતી રહે જો આવી રીતે મૂકી દીધી પોપટ થઈ ગયો જાતી જ ને દિલિયા હાલો આપણે પાણી ભરી લઈએ અહીંયા રાખી ના હે થમ્સઅપ નું બોટલ અહીંયા લગાવી સો હવે પાણી વેસ્ટ ન થાય એટલા માટે હાલ દિલે માર ડંકી પેલા નહીં એલા બહાર નીકળી ગયો હાલ ડંકી માર આજે આવી રીતે મિત્રો આપણે પાણી કાંઈક ભરી લીધી ઝપાટ બીજી વાર આજે મિત્રો આવી રીતે કાંઈક જાય છે ઝપાટ માર ડંકી લા પોણિયાના બંધ હો ગયા દિલે ટાકા પાણી નહીં જઈ રહ્યો ને આવી ગયો ભરાઈ ગયો સલાઈ ગયો સલ ગયા હા તો ફાઇનલી મિત્રો આપણે બોટલ ભરી લીધો છે અને દિલિયાનો જ પેપર હતો ને તો જેવો તેવો પેપર લખીને સીધો આવી ગયો આપણે ભેગો રાપર દિલિયા કેવો પેપર ગયો દિલિયા નપાસ થાય એવો મસ્ત ગયો નપાસ થાય એવો નપાસ જ થવાના આપણા બાપ દાદા ખેતા કરે ખેતી કરીને આપણે ખેતી જ કરવાની છે દિલિયાને એટલો ટ્રેક્ટરનો શોખ છે ને કે પેપર જેવો તેવો લખીને આવ્યો હા ભેગો આજો ગજિયા અને આજો કેવા ડિઝાઇન વાળા ગજિયા કેવા મસ્ત કોમેન્ટ કરી દીજો આ તો ફાઇનલી આપણે છે ને 2000 ઈંટો ભરી લીધી હું દિલ્હીમાં ચડી ગયો આપણે છે ને એમાં બે જઈ હવે સીધા જઈએ આપણે લોખંડ ભરવા હાલો આમાં છે ને ચડવો એકદમ મુશ્કેલ છે નહીં દિલ્હી અને ઈંટાનો ભઠ્ઠો એકદમ જોરદાર કેવી રીતે ગોઠવો લે તમે જુઓ હાલો દિલ્હી ગામમાં જઈએ આપણે શેલીને રહ પીવા ચાલો આપણે મેન કામ જ એ કરવા યાર તો આપણે ઈંટું ફરીને ગામમાં આવી ગયા છે આપણે 2000 ઈંટું છે અને અહીંયા આવી ગયા ભેલ ખાવા આવી ગયા છે આપણે પેલા શેરડી ન પીવાનો પણ અહીંયા કીટુડો અત્યારે હાલે જો કેવો હાલે
હાલો તો ભેલ ખાઈને સીધા જઈ લોખંડ ભરવા આવે. આપણા હાથમાં ભેલ આવે ને દીલીઓ ખાય રહ્યો. હાલો ભેલ ખાઈને સીધા જઈએ આપણે લોખંડ ભરવા. બાકી તમે રાપરની બજાર જુઓ ચેક કરો એટલે એકદમ ભીડ છે ને આજ તો. અત્યારે હું મારા કાકો રિક્ષા કરીને જઈ રહ્યા બેકો પર ઇન્ડિયામાં. થોડાક પૈસા અહીંયા ઉપાડવા જઈ રહ્યા. આજુ મારા કાકો પેલા દાંત કાઢતા હતા. આપણે બીજી વાર ક્લિપ લીધી. મારા કાકો છે ને મોઢું સારું નથી આવ્યું. આપણે બીજી વાર ક્લિપ લીધી. રિક્ષા કરીને અત્યારે આપણે બેક ઓફ ઇન્ડિયામાં જઈ રહ્યા. 2-3 લાખ રૂપિયા આવ્યા છે. મકાન બનાવે ને મારા કાકો કોકે નાખી દીધા લેતા આવી હાલો. અત્યારે હું મારા કાકો શ્રીજી માર્બલમાં આપણે લોખંડ લખાઈ આવ્યા છીએ. સકડી મંગાવી હવે આપણે છે ને ટ્રોલીમાં 2 જ રેટ હતું એ હવે વજન નહીં ચાલી શકે તો આપણે સકડી મંગાવી દીધી. આઈ થિંક 1000 થી 1000 વજન થઈ જાય લોખંડનું. તો સકડી મંગાવી સકડી આવે એટલે અડધા કલાકમાં સકડી આવી જાય અને કલાકે આપણે શ્રીજી માર્બલમાં વારો આવવાનો છે. તો અત્યારે ટ્રેક્ટર જાય ને દિલીપને ટ્રેક્ટર રાખી આવ્યા. ગણખરો 2 કલાક થઈ ગઈ ફોનમાં ફોન આવે તો મારા કાકો અત્યારે હાલીને નહીં રહ્યા. ફાઇનલી મિત્રો હવે આપણો વારો આવી ગયો લોખંડ ભરવાનું. છકડી પણ આવી ગઈ હવે લોખંડ ભરી લઈ દીધા પછી જવાનું છે ઘરે. હાલો હા તો ફાઇનલી મિત્રો કેટલા વાગ્યા 5:15 થઈ ગયા ને હવે છે ને આપણે છકડીમાં લોખંડ ભરાઈ ગયો છે. દિલીપના બાપા અત્યારે ગયા છે પાકો બિલ બનાવવા. 2 કોટા નાખવાના નાખીને સીધા જઈને ઘરે. આજનો બ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નવા પાંગા જેવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ.